હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશો. ફરી એકવાર નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો આજનો વિડીયો તમારા માટે ખાસ રહેવાનો છે. આજે આપણે માઇકોરાજા વિશે વાત કરવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, તમારા આગળના વિડીયો જે 19 ખાતર હતો એમાં સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. આવો નવો સપોર્ટ કરતા રહેજો અને શેર કરતા રહેજો. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, માઇકોરાજાની વાત કરીએ તો માઇકોરાજા જુદી અલગ કંપની બધા જ પ્રકારના માઇકોરાજા બનાવે છે. માઇકોરાજા દાણાદાર ફોર્મમાં પણ આવે છે અને પાવડર ફોર્મમાં પણ આવે છે. પાવડર ફોર્મમાં આવે છે એ અમુક કંપનીના 100 ગ્રામ હોય છે, 250 ગ્રામ હોય છે અને કિલોના પેકિંગમાં આવતા હોય છે. જ્યારે મોટા પેકિંગની વાત કરીએ અને દાણાદારમાં વાત કરીએ તો 4 કિલોમાં આવે છે અને 5 કિલોમાં પણ આવે છે. માઇકોરાજાનું મિત્ર મુખ્યત્વે કામ જમીનમાં જે તમારા પણ પોષક તત્વો છોડ લઈ શકતો નથી તે માઇકોરાજા નાખવાથી છોડ તમારા પોષક તત્વો પૂરેપૂરા લઈ શકે અને છોડનો ઝડપથી વૃદ્ધિ વિકાસ થાય અને મૂળ વિકાસ થાય. આપણી પાસે મિત્રો માઇકોરાજાની વાત કરું તો જો સારી એવી કંપનીનું માઇકોરાજા છે, તમે જોઈ શકો છો. જેમાં કેલ્શિયમ આવે છે, નાઇટ્રોજન, કાર્બન, હાઇડ્રોજન, પોટાશ અને ઝીંક જેવા બેક્ટેરિયા આવે છે. જે તમે જમીનમાં પાણી સાથે અથવા ડ્રીપમાં આપી શકો છો. આ 250 ગ્રામનું પેકેટ છે જે 1 એકરમાં થાય છે અને ખૂબ જ સસ્તું અને સારું એવું કામ છે. મિત્રો, માઇકોરાજા જમીનમાં ખૂબ જ ઉપયોગી છે. બાકી આપણી પાસે દાણાદાર ફોર્મમાં પણ માઇકોરાજા છે, તમે જોઈ શકો છો. આ 4 કિલોની બેગ છે મિત્રો, જે માઇકો પાવરના નામે આવે છે. આ પણ એક જાતનું માઇકોરાજા છે જે દાણાદાર સ્વરૂપમાં આવે છે. અને બીજું એક માઇકોરાજાની વાત કરું તો મિત્રો, આપણે BBL કંપનીનું સ્પોરમેક્સ નેનો કરીને માઇકોરાજા આવે છે. 12,000 IP મિત્રો આવે છે. આ પણ ખૂબ જ સારું રિઝલ્ટ છે અને ખૂબ જ ઉપયોગી છે. બાકી મિત્રો, જમીનમાં જો તમારા મૂળ વિકાસ ન થતો હોય અને છોડ ઝડપથી ગ્રોથ ન કરતો હોય તો તમે માઇકોરાજા એકવાર અવશ્ય વાપરો. ખૂબ જ સારું એવું રિઝલ્ટ મળશે અને તમે બીજી વાર પણ ઉપયોગ કરશો. માઇકોરાજા તમે બધા પાકમાં વાપરી શકો, જેમ કે સિંગ છે, કપાસ છે, ડુંગળી છે, શેરડી છે, બધા પાકમાં વાપરી શકાય છે. અને માઇકોરાજાની એક પ્રકારની બેક્ટેરિયા છે અને ફૂગ છે જે એક ફૂગને ખાય છે. માઇકોરાજા ખૂબ જ ઉપયોગી છે મિત્રો. માઇકોરાજાની સાથે તમારે શું ભેળવવું જોઈએ, માઇકોરાજાની સાથે શું તમારે ભેળવવું જોઈએ અને શું ન ભેળવવું જોઈએ, તો વાત કરી દો તો મિત્રો, માઇકોરાજા એ બેક્ટેરિયા છે એટલે કોઈ પણ પ્રકારના કેમિકલ સાથે ભેળવવું નહીં. માઇકોરાજા જો શક્ય હોય તો એકલું જ પિયતમાં આપવું અથવા ડ્રીપમાં આપવું. બીજા કોઈ જાતના કેમિકલ રાસાયણિક ખાતરો ભેળવવા નહીં. જેથી જો તમે કેમિકલ ખાતરો ભેળવશો તો તમારા બેક્ટેરિયા મરી જશે ને માઇકોરાજા પૂરેપૂરું કામ નહીં આપે. બાકી માઇકોરાજાની સાથે તમારે ઓર્ગેનિકમાં જો કાંઈ ભેળવવું હોય તો NPK કરીને બાયોફિલ્ડ આવે છે મિત્રો, તમને બતાવું. આ મિત્રો તમે જોઈ શકો છો બાયોફિલ્ડ, જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા આવે છે અને સાથે ઝીંક પણ આવે છે. આ માઇકોરાજામાં તમે જો ભેળવી દો તો ખૂબ જ એવું સારું રિઝલ્ટ મળે છે અને તમારો છોડ ઝડપથી ગ્રોથ કરે છે અને વૃદ્ધિ વિકાસ પણ ઝડપથી થાય છે. મિત્રો, તમારા છોડ પીળા પડતા અથવા તો હાવ ગ્રોથ ઓછો હોય તો માઇકોરાજા અને સાથે બાયોફિલ્ડ આપી દેવું, જે બંને બેક્ટેરિયા છે. આ મિત્રો તમારે જેમ ભેજવાળું વાતાવરણ હોય એવા સમયે આપવું, જેથી બેક્ટેરિયાને પણ કોઈ પણ પ્રકારની નુકસાની ન આવે. બાકી તમે આવો નવો સપોર્ટ કરતા રહેજો અને આપણી ચેનલમાં આવા ખેતીના લગતા વિડીયો આવતા રહેશે. વિડીયો બને એટલો તમારા ખેડૂત ભાઈઓને શેર કરજો, જેથી આપણે આગળ આવા ભવિષ્યમાં વિડીયો સારા અને સુંદર બનાવતા રહીએ. બાકી તો કાંઈ નહીં મિત્રો, જો તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક ખાસ કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં. જેથી કોમેન્ટ આવે તો મારો રિસ્પોન્સ પણ વધે અને તમને રિપ્લાય પણ મળી શકે છે. આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય. જય હિન્દ, જય ભારત, અસ્તુ.